મહત્વના સમાચાર રાજકોટ બેડી ચોકડી ખાતે ડિજિટલ લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે। વરના હુંડાઈ કાર લઈ લૂંટ કરતો હતો આ આરોપી। ટ્રક ડ્રાઈવરને પોતાની કારમાં બેસાડી ઓનલાઈન પૈસા પણ ટ્રાન્સફર કરાવ્યા હતા। ડ્રાઈવરના કેબિનમાં જઈ છરી બતાવી અને લૂંટને અંજામ આપ્યો હતો। રૂપિયા 16,000ની ડિજિટલ લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે। રાજકોટ બી ડિવિઝન તથા કુવાડવા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને સકંજામાં લીધા। ત્યારે ટ્રક માલિકે બંને પીઆઈ તથા સ્ટાફની કામગીરી બિરદાવી હતી। નોંધનીય છે કે જે પ્રકારે ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે, આજ અંગે વધુ વિગત મેળવીશું અમારા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ્ટ પાસેથી। સુનિલભાઈ, જણાવશો શું હતી સમગ્ર ઘટના? સમગ્ર ઘટના જે કહેવાય છે, ગાંધીધામના એક વેપારી છે જેની પાસે ઘણી બધી ટ્રકો છે। એ વેપારી દ્વારા ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશન જે નંબરો જે હતા એ લાગતા નહોતા, જેથી અમારો જે મીડિયાનો સંપર્ક કર્યો હતો અને અમે પછી વાયા કોન્ટેક્ટ કરી અને જે ફરિયાદી જે સત્યેન્દ્ર જે ડ્રાઈવર ગાડીનો એને નજીકની જે પણ પોલીસ સ્ટેશન જવાનું કહ્યું હતું અને પોલીસ સ્ટેશન જઈ અને પીએસઓ દ્વારા વાત કરી અને આગળ કાર્યવાહી શું કરવી એના માટે વાત કરી હતી। પણ સમગ્ર જે મામલો છે, જે વરના ગાડી, જે કાળા કલરની વરના ગાડી લઈ અને જે આરોપી હોય છે, જે લૂંટ કરે છે અને એ પણ ડિજિટલ લૂંટ કરે છે। ગુજરાતની અંદર, રાજકોટની અંદર આ બનાવ છે। આ જે ટ્રક જ્યારે પણ રસ્તામાં 10:30 વાગે નીકળે છે બેડી ચોકડી પાસે અને આ ટ્રકને ઊભી રાખવામાં આવે છે અને અંદરથી ઉતરી અને ડ્રાઈવરને મારવામાં આવે છે, છરી બતાવવામાં આવે છે અને 16,000 રૂપિયાની ઓનલાઈન જે પાર્લર ઉપર ગાડીમાં બેસાડી પાર્લર ઉપર લઈ જાય છે અને પાર્લર ઉપર ઓનલાઈન પૈસા કરાવીને 16,000 રૂપિયા જે ડેરી માલિક હોય તેની પાસે 16,000 રૂપિયા લઈ લે છે અને ડ્રાઈવરનો મોબાઈલ અને ચાવી બંને પડાઈ અને આ જે સમગ્ર કાંડ કરે છે। પણ પોલીસ જે કહેવાય છે, રાજકોટ જે હદ કહેવાય છે, કુવાડવા હદ અને બી ડિવિઝન હદ વચ્ચેનો મામલો તો બેડી ચોકડી પડે છે, ત્યાં બનાવ બન્યો છે। પણ ખરેખર જે કહેવાય છે કે તેના જે પીઆઈ શ્રી રેજિયા સાહેબ જે કુવાડવા એ પણ સતત જેમના સ્ટાફ મિત્રો જે હતા, ખોડુભા જાડેજા અને આ બધા તમામ સંયુક્ત કામગીરી કરી છે અને એમાં બી ડિવિઝનના જે પીઆઈ શ્રી પણ સતત મોનિટરિંગ કર્યું હતું અને જયદીપસિંહ કરી ત્યાં કોઈ છે જે.આર. સોલંકી સાહેબે જે 24 અવર્સની અંદર આરોપીને પકડી પાડ્યો હતો અને સમગ્ર કામગીરી જે સંયુક્ત કામગીરી કરી છે અને ટ્રક માલિક જે ગાંધીધામથી સતત સંપર્કમાં રહ્યા હતા અને આ ફરિયાદ પણ ગઈકાલે દાખલ થઈ છે અને આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે। જે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, શું એણે અગાઉ પણ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હશે, જેના કારણે બિંદાસ્ત રીતે આ પ્રકારની ઘટનાને અંજામ આપતો રહ્યો છે અને આવી કેટલી ઘટનાઓ સાથે સંડોવાયેલો છે એ બાબતે કોઈ માહિતી મળી છે કે કેમ? જી, રાજકોટ પોલીસ જે કહેવાય છે, સૌરાષ્ટ્રનું જે કહેવાય છે, જે મેન એન્ટર થતા જે આપ જોઈ રહ્યા છો કે રાજકોટ પોલીસ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આવા બોર્ડો લગાવીને અને ખરેખર સૌરાષ્ટ્રમાં એક રાજકોટ એવી સિટી છે કે જ્યાં પોલીસ હંમેશા સારી કામગીરી કરી છે અને ઉત્કૃષ્ટ કામગીરી જે કહેવાય છે કુવાડવા અને બી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે। ત્યાંની જે પીસીઆર વાન જે પણ મિત્રો જે હતા, કંટ્રોલને અમે પોતે મીડિયા તરીકે કંટ્રોલને જાણ કરી હતી અને જે માલિકને કોન્ફરન્સ પર લઈ અને અમે કંટ્રોલને જાણ કરી। કંટ્રોલ દ્વારા પણ સતત 5 થી 10 મિનિટની અંદર ઘટના સ્થળે તમામ પીસીઆર ગાડીઓ ત્યાં ડ્રાઈવર પાસે પહોંચી ગઈ હતી। ડ્રાઈવર પોલીસ સ્ટેશન પહોંચ્યા પહેલા તો ડ્રાઈવરને ત્યાં નંબર લઈ અને ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરી પીસીઆર ત્યાં પહોંચી ગઈ અને સતત ડ્રાઈવરને સાથે રાખી અને આ તમામ કામગીરી કરી અને ઘટનાનું મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો અને આ જે ડિજિટલ લૂંટ થઈ છે, જે ગુજરાતની અંદર અત્યારે રાજકોટની અંદર જે ડિજિટલ લૂંટમાં આ પોલીસ દ્વારા એક બહુ સરસ કામગીરી કરવામાં આવી છે। ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ। તો વરના હુંડાઈ કાર લઈને જે પ્રકારે આરોપીઓએ ડિજિટલ લૂંટ ચલાવી હતી, વરના હુંડાઈ કાર લઈને આવ્યા હતા, જ્યારે જોકે ડ્રાઈવરની કેબિનમાં છરી બતાવીને તેમણે લૂંટને અંજામ આપ્યો હતો અને રૂપિયા 16,000 તેમણે ઓનલાઈન ટ્રાન્સફર પણ કરાવ્યા હતા, પરંતુ પોલીસ મીડિયાના સહયોગી દ્વારા સંપર્ક તેમનો કરવામાં આવ્યો અને તેમને પોલીસને જાણ કરતાં જ ગણતરીના કલાકોમાં જ આરોપીઓને સકંજામાં લેવાની જે કામગીરી હતી પોલીસ દ્વારા જે સફળ કામગીરી બજાવવામાં આવી છે, જેને બિરદાવવામાં પણ આવી રહી છે।